હવે એના દીકરા ગતારિયા માં કોને કે ફલાનો ડોહો તો મને બેહાડીને જતો રહ્યો ને આજે મારા દીવા મળતા નથી, હું રખડતી ભટકતી થઈ. હું જે કહું એને પેલા સાંભળો, મગજમાં ઉતારો, અનુકરણ કરો તો જીવનમાં બધા જ દુઃખ દૂર થાય ને સુખમય થશો. હું મેરડી કહું છું, સાંભળો. પહેલા તો જૂના તમારા ગામે જજો. બીજી વખત મને મળવા આવો ના મળવા આવો, હું તમને જવાબ આપું ના આપું, બીજી વખત ઉપર ચડવા મળે ના ચડે, એ કશું થવાનું નથી. તમારા ગામે જજો ને ખોડિયાલમાં ગોતી લેજો. પહેલા શું ગોતવાનું કીધું? બોલ તો ખરી. છે મારી છે મંદિર છે મારું માતાજીનું. હા, ખોડિયાલમાંનું મંદિર છે. અચ્છા, હવે એ ખોડિયાલમાંના મંદિરે જજો અને ખોડિયાલમાંના મંદિરે જઈને એટલું કહેજો કે માં અમારાથી કંઈક ખોટું થયું હોય કે કંઈક બોલાઈ ગયું હોય ને માં તમે નારાજ થયા હોય, તમે અમને કંઈક અણસાર આપજો. બરાબર? પછી તમે ખોડિયાલમાંને એક શ્રીફળ હાથમાં રાખીને એટલી વાત કરજો કે માં અમારાથી કંઈક ગુનો કે ભૂલ થઈ ગયો કે અમારા વડીલોથી થઈ ગયેલી હોય તો માં તમે અમને બતાવો. બરાબર? આ વસ્તુ તમે કરીને જો માનો કે અત્યારે 3 જણા આવ્યા છો ને તો 3 જણા ખોડિયાલમાંના મંદિર જજો. જે ગામમાં હોય, જે ગામની અંદર મંદિર છે ને ખોડિયાલમાંનું, એ જ તમારી માં થાય, અસલ તમારી કુળદેવી થાય. એના મંદિરે જઈને શ્રીફળ હાથમાં રાખીને એટલી પ્રાર્થના કરજો કે માં જે કોઈ દેવ દુઃખ દેતું હોય કે દેવનું કહેવાનું થતું હોય તો માં તમે અમને સપના રૂપે અમને તમે કહો. પછી આ વચ્ચે છે તારે શું થાય?